નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું વિક્રમ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું। દુર્ઘટના સમયે વિમાનમાં સવાર હતા અજીત પવાર। બારામતીમાં વિમાન ક્રેશ થતા તમામ 5 મુસાફરના નિધન થયા। રનવે પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું અજીત પવારનું પ્લેન। અજીત પવારનો પરિવાર બારામતી જવા રવાના થયો। સુપ્રિયા સુલે પણ બારામતી જવા માટે રવાના થયા। पीएम मोदी ने अमित भाई शाहे दुख व्यक्त કર્યું। पीएम मोदी अमित भाई शाहे देवेंद्र फडणवीसની સાથે વાતચીત પણ કરી। મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની પાસેથી મેળવી માહિતી। मुझे बहुत ही शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है। आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे। और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी। और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी और काफ़ी प्रॉमिसिंग लीडरशिप थी। उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है। ये बहुत बड़ी दुर्घटना है। केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। બારામતી વિમાન દુર્ઘટનાના પ્રથમ સીસીટીવી સામે આવ્યા। દુર્ઘટના બાદ બ્લાસ્ટ થતા ધુમાડા જોવા મળ્યા। લેન્ડિંગ બાદ બ્લાસ્ટ થતા વિમાનમાં આગ લાગવાની પણ ઘટના બની। પ્રથમ સીસીટીવી બારામતી વિમાન દુર્ઘટનાના સામે આવ્યા। દુર્ઘટના બાદ બ્લાસ્ટ થતો જોવા મળ્યો અને ધુમાડા પણ જોવા મળ્યા। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું। બારામતીમાં આવતીકાલે અજીત પવારના થશે અંતિમ સંસ્કાર। પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જશે બારામતી। અંતિમ સંસ્કારમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે। પીએમ મોદી અને અમિતભાઈ શાહ પરિવારને આપશે સાંત્વના। અજીત પવારના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। અજીત પવારના નિધન પર પીએમ મોદીએ નિવેદન આપ્યું। અજીત દાદાએ મહારાષ્ટ્રના વિકાસમાં મોટું યોગદાન આપ્યું। એમને ગામના વિકાસ પર અજીત પવારે કામ કર્યું। અજીત પવારના પરિવાર સાથે સંવેદના। आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है। आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है। इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजीत पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है। अजीत दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है। विशेष रूप से गांवों के जीवन को बेहतर बनाने के लिए उन्होंने हमेशा आगे बढ़कर काम किया। मैं अजीत पवार जी के परिवार के प्रति संवेदना व्यक्त करता हूं। जिन साथियों को हमने इस हादसे में खोया है, इस पीड़ा की घड़ी में हम सभी उनके परिजनों के साथ है। અજીત પવારના નિધનથી રાજનીતિમાં શોકની લહેર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું।
અજીતજીના નિધનના સમાચાર ઘણા હૃદય વિદારક, લોક કલ્યાણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય. પરિજનોને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી. અજીત પવારના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ તેવું અહીંયા ટ્વીટ પણ કર્યું હતું. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. हुआ है अजीत पवार जी महाराष्ट्र के डिप्टी सीएम थे और उन्होंने बहुत सालों से महाराष्ट्र के राजकारण में अपना जो एक स्थान बना लिया था और बहुत काम भी उन्होंने किया था. आज उनके अचानक जाने की वजह से महाराष्ट्र के पॉलिटिक्स में भी एक बहुत बड़ा संकट का सर्जन हुआ है. મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ મામલે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું. અજીત પવારના નિધન અંગે મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું હોવાનું જીતુભાઈએ કહ્યું. એક સંમેલનમાં ભાગ લેવા જતા હતા ત્યારે દુર્ઘટના થઈ. મહારાષ્ટ્રમાં સફળ અને લોકનેતા તરીકે સ્વીકૃતિ મેળવી હતી અજીત પવારે, તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું. ખૂબ દુઃખની લાગણી એ રાજ્યના મંત્રીમંડળે વ્યક્ત કરી છે. તળ ધરતીના ગામ સાથે જોડાયેલું વ્યક્તિત્વ, મહારાષ્ટ્ર સરકારમાં અનેકવિધ જવાબદારીઓ ગામડાથી માંડીને રાજ્ય સુધી જેમણે નિભાવી અને એક સફળ નેતા તરીકે, લોકનેતા તરીકે જેમણે સ્વીકૃતિ મેળવી. અચાનક અકસ્માતે એ પણ જનસેવાના કાર્યમાં જતા એક સંમેલનમાં જઈને ભાગ લેવા માટે જતા એવા વખતે અસહ્ય દુઃખદાયક કહી શકાય એવી ઘટનામાં સ્વર્ગસ્થ અજીત પવારજીનું મૃત્યુ. ત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના નિધનને લઈને જયંત બોસ્કીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુજરાત એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી. અજીત પવારજીનું નિધન દુઃખદ ઘટના, દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવવું જોઈએ તેવું નિવેદન આપ્યું જયંત પટેલે. પ્રજાલક્ષી કામગીરી કરતા કરતા એમનું અવસાન થયું છે. એ અવસાનને હું બહુ જ દુઃખદ ઘટના વિચારી રહ્યો છું. અને પ્લેન દુર્ઘટનામાં આવી બનાવ બને આવા વીઆઈપીઓને ભારત સરકારને એને ખરેખર શું હકીકત છે એને બહાર લાવવું જોઈએ. અત્યારે ચાર્ટર પ્લેનોમાં મોસ્ટલી વીઆઈપી, ટોપ ઇન્ડસ્ટ્રીસ્ટો અને મહાન વ્યક્તિઓ ચાર્ટર પ્લેન ફરતા હોય છે. ખરેખર ચાર્ટર પ્લેનને ભારત સરકારના નોર્મ્સ પ્રમાણે, ડીજીસીએના નોર્મ્સ પ્રમાણે એમને ચાલવું જોઈએ અને ભારત સરકારને ગંભીરતાથી એની નોંધ લેવી જોઈએ. વર્ષ પહેલાં અમદાવાદમાં ઘટના બની એવા પ્લેનો થઈ રહ્યું છે ત્યારે હું ભારત સરકારને સ્પષ્ટ વિનંતી કરું છું કે આમાં ખાસ કરી ધ્યાન આપી અને પૂરેપૂરે શું હકીકત બને પ્રજા સુધી જવું જોઈએ. તો અજીત પવારના નિધનને લઈને વજુભાઈ વાળાએ પણ દુઃખ વ્યક્ત કર્યું. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શ્રદ્ધાંજલિ આપી. રાજકોટમાં ભાજપ નેતા વજુભાઈ વાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી. વજુભાઈ વાળાએ પોતાના અને પક્ષ તરફથી શ્રદ્ધાંજલિ આપી. વજુભાઈ વાળાએ કહ્યું કે ભારતના પનોતા પુત્રનું નિધન થયું. ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર ખાતે પહોંચ્યા.
સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ, કુલ 221 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. જૂનાગઢને વિકાસ અને ટુરિઝમની મોટી ભેટ મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો. દરેક વ્યક્તિએ એક ઝાડ વાવવું જોઈએ. ગ્લોબલ વોર્મિંગ સામે ટકવા વૃક્ષો જરૂરી. પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં અપનાવવી પડશે તેવું નિવેદન ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું. આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શહેરો, નગરો, ગામડાઓ બધાનો જે સર્વાંગી વિકાસ કર્યો છે અને એ વિકાસના કારણે જ આજે બિહાર જેવા રાજ્યએ પણ આ સ્વીકાર્યું છે. આવા જ વિકાસને વેગ આપવા 2002માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે. એ વખતે મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાનું બજેટ 25 કરોડ રૂપિયા હતું. 25 કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ. અને આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ 1 કરોડ રૂપિયા જેવું કામ થાય છે, વિકાસનું કામ હોય તો 1 કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે. એ આ માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં વાઇસ ચેરમેનની નિયુક્તિ. સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં નાયબ મુખ્યમંત્રી રહેશે વાઇસ ચેરમેન. હર્ષભાઈ સંઘવીની વાઇસ ચેરમેન પદે નિયુક્તિ કરાઈ. આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં ચાલી રહી છે નવીનીકરણની કામગીરી. નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલ હશે સભ્ય સચિવ, તો ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનું મહત્વનું નિવેદન. ગુજરાતના ડેલિગેશને દાવોસ ખાતે WEFમાં ભાગ લીધો. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં WEFમાં ભાગ લીધો. હર્ષભાઈએ દાવોસ અંગેની કામગીરીનો રિપોર્ટ કેબિનેટમાં મૂક્યો. WEFમાં ગુજરાતને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં વિશ્વકક્ષાનું માળખું ઊભું કરાશે તેવું નિવેદન જીતુભાઈએ આપ્યું. દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક મુસ્તરી પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું. સમગ્ર અહેવાલ માનનીય હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો. જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું. સહકારી મંડળીઓની પેન્ડિંગ ચૂંટણી અંગે મહત્વનો નિર્ણય કરાયો. સહકારી મંડળીની ચૂંટણી પ્રક્રિયાઓ હવે 6 મહિના સુધી નહીં થાય. બાકી રહેલી ચૂંટણી પ્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવી. એસઆઈઆરની કામગીરી હોવાને કારણે નિર્ણય લેવામાં આવ્યો. આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થાપક કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે. કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે, એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે. અને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એક જાહેરનામું કે જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી
સદર અધિનિયમ કલમ 74 ગ તથા કલમ 145 ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી 6 માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે. અડાલજથી મહેસાણા વચ્ચેનો રોડ 8 માર્ગીય બનશે. કેબિનેટ બેઠકમાં રોડ બનાવવા માટેની મંજૂરી અપાઈ. 8 ફ્લાયઓવર અને અંડરપાસ પણ બનાવવામાં આવશે. એક સર્વિસ લેન પણ બનાવવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી. અડચણો ખૂબ આવતી હતી ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલા વાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. એમની પણ વિશદ ચર્ચાઓ હતી કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે. 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ, છત્રાળ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે. મહેસાણા હાઈવેના મેગા પ્રોજેક્ટને સીએમની મળી મંજૂરી. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે સીએમનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદથી મહેસાણા સુધીના 51.50 કિલોમીટરના હાઈવેને મંજૂરી મળી. રૂપિયા 2530 કરોડના ખર્ચે 8 લેન બનાવવાની વહીવટી મંજૂરી મળી ગઈ. દરરોજ 1 લાખથી પણ વધુ વાહનોની અવરજવરને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયથી લોકોને રાહત મળશે. શેરથા, રાજપુર, જગુદળ અને મેવડ ખાતે નવા ફ્લાયઓવર બનશે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની બેઠક. એમએસપી કમિટી સાથે જીતુભાઈની મહત્વપૂર્ણ બેઠક. આગામી વર્ષ 2026-27ના ટેકાના ભાવો માટે બેઠક. કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે ભલામણ કરાશે. કૃષિ સહકાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત. કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી. તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાની બેઠકની ફાળવણી થઈ. આણંદ અને તારાપુર તાલુકા પંચાયતની અનામત બેઠકો ફાળવાઈ. મહેસાણા નગરપાલિકા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી. વાવ-થરાદ જિલ્લામાં અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી. લાખણી, સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકા પંચાયતની અનામત બેઠકો પણ જે પ્રકારે ફાળવાઈ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત મુલાકાતે. આવતીકાલે સવારે થલતેજ ગુરુદ્વારામાં પૂજા કરશે. ગુજરાત મુલાકાતે આવેલા સીએમ ભગવંત માનનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે અજીત પવારનું નિધન દેશ માટે દુઃખદ ઘટના. ગુજરાતમાં આપ પાર્ટી મજબૂત થઈ રહી છે. ગુજરાતના લોકો હવે બદલાવ ઈચ્છે છે. કોંગ્રેસ તો છે જ નહીં, એટલે ભાજપ સામે ચાલે છે, ભાજપ સાથે ચાલે છે તેવું પણ ભગવંત માને નિવેદન આપ્યું. ગોપાલ ઇટાલિયાની જીતથી લોકોએ આપ પર વિશ્વાસ મૂક્યો. तो गुजराती लोग जो है वो चाहते हैं कि कुछ नया हो, कुछ, क्योंकि बहुत देर हो गई अब, क्योंकि यहाँ कांग्रेस तो है ही नहीं, यहाँ तो विपक्षी है नहीं, तो विपक्ष तो साथ में मिलकर चलता है यहाँ पे. तो पिछले बाई इलेक्शन में गोपाल इटालिया का जीतना और एक बहुत बड़े मार्जिन से जीतना, ये अच्छे संकेत हैं. आम आदमी पार्टी हम मेहनत करेंगे. કોંગ્રેસ નેતા હીરા જોટવાના હાઈકોર્ટે જામીન રદ કર્યા. મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિતના આરોપીના જામીન રદ કરાયા. હાઈકોર્ટે હીરા જોટવા સહિત આરોપીઓના જામીન ફગાવી દીધા. સુપ્રીમ કોર્ટ જવા માટે આરોપીઓએ 15 દિવસનો સમય મેળવ્યો. હીરાભાઈ જોટવા, જોધાભાઈ સોઢા, પિયુષ નુંકાણીના જામીન રદ કરાયા. મહેશકુમાર પરમાર, દિગ્વિજયસિંહ જોટવા, સરમન સોલંકીના જામીન રદ કરાયા. હરેન્દ્રસિંહ પરમાર, મોહમ્મદ દોલા અને રાજેશ ટેલરના જામીન પણ રદ કરી દેવાયા. રાજ્યના તમામ 8 મેયરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તેડું. 8 મનપાના કમિશનર અને
સ્ટેન્ડિંગ ચેરમેનને હાજર રહેવા સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે બેઠક આવતીકાલે બપોરે 12 કલાકે સીએમની તમામને હાજર રહેવાની સૂચના છે મહાનગરોના વિકાસ કાર્યોની સમીક્ષા માટે બેઠક હોવાનો દાવો કરાયો છે બજેટ સંદર્ભની ચર્ચા માટે પણ બેઠકનું આયોજન કરાયાનો સૂત્રોનો દાવો છે નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે નિકુંજ રાજ્યના તમામ 8 મેયરને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તેડું શું વિગતો જી આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ 8 મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોને ગાંધીનગર બોલાવ્યા છે માનવામાં આવી રહ્યું છે કે જે વિકાસ કામો છે તેની સમીક્ષા માટે આ તમામને ગાંધીનગરનું તેડું છે આ ઉપરાંત રાજ્યનું બજેટ પણ આગામી દિવસોની અંદર આવી રહ્યું છે ત્યારે આ મહાનગરોની કયા પ્રકારની આશા અપેક્ષાઓ છે કયા પ્રકારની જરૂરિયાત છે તેની સમીક્ષા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થશે બપોરે 12 વાગે રાજ્યની 8 મહાનગરપાલિકાના તમામ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગાંધીનગર બોલાવાયા છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં મોટો ધડાકો માર મારવાના કેસમાં નવનીત બાલદિયાનું મોટું નિવેદન મારામારીની ઘટના બાદ મેં માયાભાઈને ફોન કર્યો હતો નવનીત બાલદિયાએ કહ્યું કે ઘટના બાદ નવનીત બાલદિયાએ માયાભાઈ આહિરને ફોન કર્યો હતો માયાભાઈએ થોડા કલાકો બાદ સામેથી ફોન કર્યો હતો તમારા છોકરાએ મારી સાથે મારામારી કરી છે તેવી જાણ કરી હતી નવનીતભાઈએ માયાભાઈને ત્યારે માયાભાઈએ મારામારીની ઘટના અંગે વાતચીત કરી સમાધાન માટે મારા મિત્રો સાથે વાત કરી હતી સમાધાન માટે પણ મને ઘણાના ફોન આવ્યા હોવાનું નવનીત બાલદિયાએ ઘટસ્ફોટ કર્યો સમાધાન ન કરીને દાખલો બેસાડવાનો મેં નિર્ણય કર્યો હોવાનું પણ નવનીત બાલદિયાએ કહ્યું ન્યાય માટે મહાસંમેલન બોલાવવામાં આવ્યું મને ન્યાય મળ્યો એટલે સન્માન સંમેલન યોજશું ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને મળીને નવનીતે આભાર વ્યક્ત કર્યો અત્યાર સુધી નવનીત બાલદિયાએ જયરાજ આહિર પર આક્ષેપ કર્યા પણ માયાભાઈ આહિર સાથે કોઈ વાતચીત થઈ તે સંદર્ભે કોઈ નિવેદન આપ્યું ન હતું મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનો સાજિશ રચી છે તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો ઉપાડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાઉં એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું પછી થોડાક દિવસ થયા આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ છે ને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે જો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે જો સમાધાનમાં બેસી જાય આવું ન કરે એમ વધુ વિગત મેળવીએ સહયોગી વિકાસ મકવાણા પાસેથી વિકાસ માફી પ્રકરણથી શરૂ થયેલો મામલો હુમલામાં પરિવર્તિત થયો અને ત્યારબાદ જયરાજ આહિર જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ ગયો પરંતુ પહેલી વાર માયાભાઈ આહિરનું નામ નવનીત બાલદિયાએ લીધું તેમણે કહ્યું કે મારા પર હુમલો થયો ત્યારબાદ મેં એની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અત્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું આની પાછળ શું હોઈ શકે શું લાગી રહ્યું છે કે સંમેલન તો થશે જ એની માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું બિલકુલ જ્યારથી આ આખા પ્રકરણમાં એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થયા અને પછી એમની ધરપકડ થઈ ગઈ પછી એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નવનીત બાલદિયા તરફથી પહેલા તો એ અલગ અલગ તમામ કોળી સમાજના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે ગઈકાલે આપણે જોયું હતું કે કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરી હતી આરસી મકવાણા સાથે પણ મુલાકાત કરી હીરાભાઈ સોલંકી સાથે મુલાકાત કરી અને આજે તેઓ મહુવાના ધારાસભ્ય સાથે પણ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે આભાર વિધિ પણ વ્યક્ત કરી રહ્યા છે બધાની વચ્ચે માયાભાઈ આહિર પર એમણે આજે ગંભીર આક્ષેપ એ કર્યા કે માયાભાઈ આહિર એમના દીકરાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો આપણે એમના એ નિવેદનને જો સમજીએ તો માયાભાઈ આહિર સતત સમાધાનનો પ્રયત્ન કરી રહ્યા હતા એ દાવો આજે નવનીત બાલદિયા કરી નાખ્યો છે પણ એમણે કહ્યું કે મારે એક દાખલો બેસાડવો હતો એટલે મેં આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું કોઈ સમાધાન માટે મેં આગળ વધવાનો પ્રયત્ન ન કર્યો એમણે કહ્યું કે મેં માયાભાઈને પહેલા ફોન કર્યો હતો પછી માયાભાઈનો સામેથી ફોન આવ્યો એટલે આ આખું પ્રકરણ 29 ડિસેમ્બર બાદનું છે આપણે
જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે શું માયાભાઈ આહિર આ બધી બાબતથી અજાણ છે કે પછી માયાભાઈ આહિર આ બાબતે કશું બોલશે ખરા, શું કોઈ સમાધાનનો પ્રયત્ન થયો હતો. અને જે તે સમયગાળા દરમિયાન બધી વિગત આવતી હતી કે ભાઈ મહુવામાં અથવા તો બગદાણામાં બંધ બારણે બેઠક મળી રહી છે, કોળી સમાજના આહિર સમાજના લોકો ભેગા મળી રહ્યા છે. વચ્ચે એ વિગત પણ આવી હતી કે કદાચ મોરારી બાપુ સમાધાન કરાવી દેશે. એટલે ઘણા બધા પ્રયત્નો તો થયા છે અને આજે પહેલી વાર સમાધાન વિશે નવનીત બાલદે વાત કરતા એમ કહ્યું કે માયાભાઈનો એ પ્રયત્ન હતો. એમના જે લાગતા વળગતા લોકો છે એમણે પણ નવનીતભાઈને ફોન કર્યો હતો સમાધાન માટે, પણ એ અડગ રહ્યા. કારણ કે એમનું એવું કહેવું છે કે એક દાખલો બેસાડવો હતો. આવનારા સમયમાં સમાજ સાથે અને આવી રીતે કોઈ હિચકારો હુમલો ન કરે, સમાજને અન્યાય ન કરે, સમાજના યુવાનો સાથે આવી રીતે મારામારી ન થાય અને સાથે પોતાનો જે પદ અને પાવર છે એનો કોઈ આવી રીતે ખોટી રીતે ઉપયોગ ન કરે, એ દાખલો બેસાડવા માટે મેં આ લડત લડી છે. બીજી વાત એમણે એમ પણ કરી કે શું 1 તારીખે ભાવનગરમાં સંમેલન મળવાનો છે. પહેલા સંમેલન મળવાનું હતું જો જયરાજ આહિરની ધરપકડ ન થાય તો, પણ હવે ધરપકડ થઈ ગઈ છે એટલે હવે એને સન્માન વિધિ કાર્યક્રમ એ કરી નાખે છે અને એમાં કોઈ સરકાર વિરોધી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નહીં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. પણ એક વાત નક્કી છે કે સંમેલન બાદ કોઈ બીજી નવાજો નહીં થશે. કેમ? કારણ કે હવે જે રીતના સૂર નવનીત બાલદાના બદલાઈ રહ્યા છે, હવે સીધો જ ટાર્ગેટ માયાભાઈ આહિર પર કરી રહ્યા છે. એમણે એક અગાઉ ટ્રસ્ટીની પણ વાત કરી હતી, યોગેશભાઈ સાગર, એ પણ એમાં એવું ગુજરાત ફર્સ્ટના જ કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે જયરાજ આહિર તો એક નાની માછલી છે, હજુ તો મોટા મગરમચ્છ પકડાવાના બાકી છે. અને એમાં એમનો દાવો છે કે આમાં સંડોવણી એમની પણ હોઈ શકે છે. શું એ દિશામાં હવે લડત આગળ ચાલુ રાખવામાં આવશે કે પછી કંઈક નવો જ ફણગો ફૂટ્યો છે એના પર નજર છે. પણ જે રીતે નવનીત બાલદા રોજે રોજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, એક બાદ એક સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, હજુ પણ એમના મગજમાં કોઈક એવી રણનીતિ કે કોઈ એક રમત તો ચાલી રહી છે, એટલું તો આપણે કહી શકીએ. ધન્યવાદ વિકાસ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ. વેલકમ બેક. તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરતના પાંડેસરામાં તપેલા ડાઇંગ મિલમાં આગ લાગવાની ઘટના બની. તપેલા ડાઇંગ મિલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ગેરકાયદે પતરાના શેડમાં કાપડનો જથ્થો સંગ્રહ કરાયો હતો. આગની ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી. ઘટના સ્થળેથી 9 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. સુરતના પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગેલી આગના પગલે સુરત ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું અને કલાકોની જહેમત બાદ લાગેલી આગ ઉપર હાલ સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. જોકે કુલિંગની કામગીરી હાલ પણ ચાલી રહી છે. આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો છે અને તપેલા ડાઇંગ છે તે અહીં ધમધમી રહી હતી. છતાં જે સ્થાનિક વહીવટી તંત્ર આખાડા કાન કરી રહ્યું હતું અને પરિણામે જે આગની ઘટના બની છે, ત્યારે આગની ઘટનામાં ફાયર વિભાગે જે આગ પર કાબુ મેળવવા માટે ઘણો જે જહેમત ઉઠાવવી પડી છે. ત્યારે ફાયર ઓફિસર આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. જણાવજો કેટલા વાગ્યાનો કોલ હતો, કઈ રીતની જે કામગીરી કરવામાં આવી? એપ્રોક્સ 4 વાગ્યાનો આ કંઈક કોલ છે. ફાયર કંટ્રોલમાં મેસેજ હતો કે મિલન પોઈન્ટ પાસે કંઈક ફાયર છે અને એક ફાયર સ્ટેશનની ટીમ રવાના કરી હતી, પણ પરિસ્થિતિને અને એને જોતા બીજા 3 ફાયર સ્ટેશનોની ગાડીને ટર્નઆઉટ દેવામાં આવ્યો હતો. આ ધાબા ઉપર બનાવેલું કંઈક ખાતું છે, ડાઇંગ પ્રિન્ટિંગ મિલનું તપેલા ખાતું જે કહેવાય એ છે, એમાં કંઈક ફાયર હતી કારણોસરથી. એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબૂમાં છે. કેટલા લોકો ઇન્જર્ડ થયા છે ને કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા? એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી. એ ખાલી એવી કંઈક વાત છે કે ઇન્જર્ડ થયા છે, પણ અમારી પાસે એવા કોઈ પ્રૂફ નથી કે અત્યારે કોઈ એને કંઈ વાગ્યું છે અને અત્યારે એના માટે કોઈ બી સ્ટેટમેન્ટ આપવું પ્રીમેચ્યોર્ડ કહેવાશે. ગેસ સિલિન્ડરો પણ મળી આવ્યા? જે ઉપર એમનું કંઈક ખાતામાં જે પ્રિન્ટિંગના ખાતામાં એ લોકો ગેસનો યુઝ કરે છે, એટલે અમે 8 થી 10 ગેસના બાટલા રિકવર કરેલા છે. બેદરકારી કે ક્ષતિ જણાય આવી? જો આમાં બેદરકારીનો અત્યારે કંઈ બી સ્ટેટમેન્ટ આપવું એ થોડું યોગ્ય નથી. એટ પ્રેઝન્ટ અમારું કામ ફાયર ફાઇટિંગ કરવાનું છે. એટ પ્રેઝન્ટ અમારે એને પરિસ્થિતિને કાબૂમાં લેવાનું છે, આગને આગળ વધતા રોકવાનું છે. ફાયર સેફ્ટીના સાધનો? ફાયર સેફ્ટીના સાધનો પણ અમે ઉપરથી તપાસ કરીશું. બિલકુલ ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા કે કેમ તેની પણ તપાસ છે તે હાલ કરવામાં આવશે. પરંતુ તસવીરો જે પ્રમાણે જોઈ શકો છો કે તપેલા ડાઇંગ જે છે તે અહીં ધમધમી રહ્યું હતું. ગેરકાયદેસર પતરાનો શેડ આ રીતે ઊભો કરવામાં આવ્યો હતો ને તેમાં
તપેલા ડાઈંગ છે તે ધમધમી રહી હતી. જો કે ગેસ સિલિન્ડરો પણ છે તે મળી આવ્યા છે. ફાયર વિભાગની સમય સૂચકતાના પગલે મોટી જાનહાનિ થતા ટળી છે, કારણ કે ફાયરને જે પ્રમાણે કોલ મળતાની સાથે જ ફાયરનો મોટો કફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણીનો સતત મારો ચલાવી અને કાબુ મેળવ્યો હતો. ત્યારે કઈ રીતનું અહીં જે પાણી છે એ અહીં વહેતું જોવા મળી રહ્યું છે તેની પણ વાસ્તવિક તસવીરો હાલ અહીં જોવા મળી રહી છે. જોકે અહીં સ્પષ્ટ કારણ એ સામે આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર પતરાનો શેડ ઊભો કરાયો હોવા છતાં કાર્યવાહી કરવાના બદલે તંત્રએ માત્ર આંખ આડા કાન કર્યા છે, જે હાલ તપાસનો વિષય બની રહે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. વાત કરીએ મોરબીની, તો મોરબીમાં મંજૂરી વિના બાંધકામ કરતા બિલ્ડરોની સામે લાલાક કરવામાં આવી. મનપાએ નાની કેનાલ રોડ પર બની રહેલા 3 એપાર્ટમેન્ટને સીલ કર્યા. મનપા દ્વારા તિરુપતિ નામના 3 એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યા. નોટિસ બાદ પણ મંજૂરી વિના બાંધકામ ચાલુ રાખતા કાર્યવાહી કરવામાં આવી. નાની કેનાલ રોડ પર પહેલા તિરુપતિ હાઇટ્સ નામની 3 એપાર્ટમેન્ટ્સ હતા કે જેમાં 261 અને 267 જીપીએમસી એક્ટની જે કલમો છે એના અંતર્ગત અમે 4/25 નોટિસ આપી હતી. એ સમયે એમણે કામ બંધ કરી દીધું હતું. આપણે 261 અને 267માં કામગીરી મને હુકમ હોય છે અને જો તે બાદ પણ એ કામ ચાલુ રાખે તો આપણે એને ફરીથી સીલ કરતા હોઈએ છીએ. ત્યારબાદ 20/1/26ના રોજ ફરીથી મહાનગરપાલિકાની એપમાં ફરિયાદ આવી હતી. એ ફરિયાદના આધારે અમારા સર્વેયરોએ વિઝિટ કરી અને એ વિઝિટના આધારે એ 3 એપાર્ટમેન્ટોમાં કામ ચાલુ હોવાથી એમણે કોઈ પણ બાંધકામ પરવાનગી વગેરે ન લેવાના કારણે એ બાંધકામો અમે સીલ કરેલ. સુરતમાં શંકાસ્પદ પનીર અને દૂધ માવાનો જથ્થો ઝડપાયો. સીમાડા ગામમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ગુરુકૃપા ટ્રેડિંગમાં શંકાસ્પદ પનીર અને દૂધ માવો જપ્ત કરાયો. 540 કિલો પનીર અને 89 કિલો દૂધના માવાનો જથ્થો જપ્ત કરાયો. અલગ અલગ સેમ્પલ લઈ તપાસ અર્થે લેબમાં મોકલાયા હતા. એસઓજીએ જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સુરતમાંથી ફરી એક વખત શંકાસ્પદ પનીર અને દૂધના માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જી હા, સુરત એસઓજી અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલી સંસ્થામાં છાપો મારવામાં આવ્યો છે અને હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે ઉપસ્થિત છે. સર, કઈ રીતની માહિતી મળી હતી અને કઈ રીતની કાર્યવાહી? એસઓજીની ઇન્ફોર્મેશન હતી કે સીમાડા ગામ સુરત ગુરુકૃપા ટ્રેડિંગ છે ત્યાં ચંદુભાઈ સાવલિયાને ત્યાં એનાલોગસ પનીર, નકલી પનીર મળે છે અને શંકાસ્પદ માવો મળે છે. તો એસઓજીએ ત્યાં રેડ કરીને 540 કિલોગ્રામ એનાલોગસ પનીર અને દૂધનો માવો 89 કિલોગ્રામ, ટોટલ 629 કિલોગ્રામ જે છે ઝડપીને સરથાણા પોલીસ સ્ટેશન જાણવાજોગ દાખલ કરેલ છે અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખેલ છે અને 1,56,300નો જે મુદ્દામાલ જપ્ત કરેલ છે. શું જાણકારી મળી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ જથ્થો શું લાગી રહ્યો છે? ફૂડ સેફ્ટી ઓફિસરે એવું કીધું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ જે છે નકલી છે એટલા માટે એને સીઝ કરવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, જો આ સેમ્પલો ફેલ જણાય આવે છે તો સુરત એસઓજી તરફથી કઈ રીતની કાર્યવાહી રહેશે? સેમ્પલો ફેલ થશે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે. જે પનીર અને દૂધના માવાનું ઉત્પાદન ક્યાં કરવામાં આવતું હતું ને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં? ગુરુકૃપા ટ્રેડિંગ સીમાડા ગામ જે શોપ છે ત્યાં કરવામાં આવતું હતું ને આગળની જે ગુનો દાખલ કર્યા બાદની આગળની તપાસ કરવામાં આવશે. બિલકુલ, હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ જે જથ્થો મળી આવ્યો છે તે નકલી હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર પાલિકાના પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટની હાલ વાટ જોવામાં આવી રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જો સેમ્પલ ફેલ જણાશે તો કાયદેસરની કાર્યવાહી છે તે સંચાલકો સામે હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ 629 કિલો જથ્થો પનીર અને દૂધના માવાનો જથ્થો સીલ કરાયો છે અને આગળની વધુ તપાસ છે તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ અને એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ગીર ગઢડાના મહાબાદપુરામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. દિનેશ મકવાણાના રહેણાંક મકાનમાં પુરવઠા વિભાગના દરોડા. 1921 કિલો ઘઉં, 721 કિલો ચોખા, 26 કિલો મીઠાનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો. પુરવઠા વિભાગે કુલ 73,000થી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરતમાં ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીની ધરપકડ કરાઈ છે. પશ્ચિમ રેલવેની એલસીબીએ મેહુલભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં 9 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી ઝડપાયો છે. ટ્રેનમાં સૂતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતો હતો. મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 80,290ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. રેલવે મુસાફરોની સુરક્ષા માટે પોલીસે કડક કાર્યવાહી કરી. એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઇસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. ભાવનગરમાં ભારતીય ગ્રામીણ ડાકકર્મીઓના ધરણા. વિવિધ માંગણીઓની સાથે ડિવિઝનલ ઓફિસનો ઘેરાવ કર્યો. 8મા પગાર પંચની સાથે અન્ય માંગો પણ કરવામાં આવી. પ્રેશરથી અમારે ખોટા કામ કરવા પડે છે, જે બંધ થાય તેવું પણ નિવેદન આપ્યું. ડિજિટલ સેવા સહિત કામ કરીએ છીએ છતાં 8મા પગાર પંચથી વંચિત હોવાનું જણાવ્યું અને ધરણા પર ઉતર્યા. માંગણીની અંદર પહેલો મુદ્દો અમારો એક જ વસ્તુ છે કે જે આ લોકો જે રેગ્યુલર એમ્પ્લોયઝ છે, જે અમે ગ્રામીણ લેવલે છે, એમને અંદરથી બાકાત રાખવામાં આવે છે. જે 8મું પગાર બનશે, જે અમારા માટે 8મું પગાર બનશે, એના અંદરથી અમને બાકાત રાખવામાં આવે. જે બાબતે અમે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો છે અને માનનીય શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, જે અમારા વિપુલ ગુપ્તા સાહેબ છે, અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એમને અમે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ. જે આવેદનપત્રના અનુસંધાનમાં જે અમારી માંગણીઓ છે એ બાબતે અમે સાહેબને રજૂઆત કરવાના છે કે અમારી જે માંગણીઓ છે એ બાબતે તમે દિલ્હી સુધી અમારી માંગણીઓ છે એ પૂરી થાય તે બાબતે તમે પણ થોડોક સપોર્ટ કરશો, જેથી કરીને અમારી દિલ્હી સુધી માંગણીઓ છે સ્વીકારવામાં આવે. રાજ્યની તમામ આંગણવાડીઓમાં આધારશિલા અભ્યાસક્રમ જૂન 2026થી અમલમાં આવનાર છે. નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયો પૂર્વ પ્રાથમિક આધારશિલા અભ્યાસક્રમ. આંગણવાડીમાં બાળકોને 4 કલાકના સમયપત્રક મુજબ રમતગમત સાથે શિક્ષણ બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે. ત્યારે આધારશિલા અભ્યાસક્રમ બાળકો માટે ઉંમર મુજબની પ્રવૃત્તિ, પુસ્તકો અને કાર્યકરો માટે એક્ટિવિટી બેંક તૈયાર કરવામાં આવી છે. ત્યારે બાળકોના વિકાસના માપદંડ ધરાવતી મારી વિકાસ યાત્રા પુસ્તકનું અહીંયા મંજૂરી મળી છે. સ્ટેટ ECCA કાઉન્સિલની બેઠકમાં અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના લાખો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બનશે. સીબીએસઈ બોર્ડના ચેરમેન રાહુલ સિંઘની સાથે ખાસ વાતચીત. ચાલુ વર્ષથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે ચાલુ વર્ષથી ધોરણ 10 બોર્ડ પરીક્ષા વર્ષમાં 2 વાર યોજાશે. પ્રથમ બોર્ડની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે, બીજી પરીક્ષા મેમાં શરૂ થશે અને જૂન સુધી પરિણામ આવશે. ધોરણ 6થી સ્કિલ એજ્યુકેશન ફરજિયાત કરવામાં આવ્યું, તો અભ્યાસ બાદ દરેક બાળક કોઈ સ્કિલની સાથે બહાર નીકળે તેવો લક્ષ્યાંક હોવાનું પણ તેમણે જણાવ્યું. केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ना चेयरमैन राहुल सिंह अहमदाबाद ना मेहमान बने हैं. अपनी साथ बात करिए. सर, ये बताइए, इस साल से हम दो सेशन एग्जाम के करने वाले हैं. इसके अलावा भी आपने भी कुछ और सोचा है क्या? नया क्या है बच्चों के लिए, स्टूडेंट के लिए, स्कूल्स के लिए, प्रिंसिपल के लिए और एज अ होल CBSE बोर्ड के लिए? राष्ट्रीय शिक्षा नीति में एक अनुशंसा थी कि 10वीं और 12वीं की परीक्षाएं 2 बार आयोजित की जाएं. एक मुख्य परीक्षा और दूसरी उसमें जिसमें छात्रों को इम्प्रूवमेंट का अवसर मिले अगर वे चाहें तो. इस वर्ष हम लोगों ने कक्षा 10वीं की बोर्ड परीक्षाओं में इसे इम्प्लीमेंट करने का निर्णय लिया है. तो प्रथम बोर्ड परीक्षा अभी प्रारंभ होगी 17 तारीख को. उसके रिजल्ट्स आने के उपरांत छात्रों को पुनः मौका मिलेगा कि वह दूसरी बोर्ड परीक्षा के लिए अगर आवेदन देना चाहें तो वो दे सकते हैं. और पुनः दूसरी बोर्ड परीक्षा मई के माह में होगी और दोनों के सम्मिलित परिणाम जून 30 के पूर्व प्रकाशित और घोषित हो जाएंगे. इसके अलावा स्किल एजुकेशन में जैसा आप लोगों ने आज देखा, कंपलसरी स्किलिंग हम लोगों ने कक्षा 6 से प्रारंभ की है. कौशल बोध नामक एक साधन पुस्तिका है, उसके माध्यम से, और इसे कक्षा 9 और 10 में भी अनिवार्यतः संव्यवहार कराने का निर्णय लिया गया है.
तो वो हम लोग अपेक्षा रख रहे हैं कि 2026-27 अकादमिक वर्ष से कक्षा 9-10 में भी अनिवार्यता इसे लागू करेंगे। कक्षा 11-12 में स्किलिंग विकल्प के रूप में उपलब्ध रहेगी। नए कोर्सेज हम लोग लेके आ रहे हैं। तो हम लोगों का यह ध्येय है कि स्कूल समाप्त करने के उपरांत हर एक छात्र एक न एक स्किल के साथ युक्त होकर निकले। कैमरा पर्सन जय जानी સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ખાનગી કોચિંગ ક્લાસ બાબતે સવાલ પૂછાતા બોર્ડ સત્તાધીશોએ મૌન સેવ્યું। સીબીએસઈ બોર્ડની શાળાઓમાં ચાલુ શાળા દરમિયાન ક્લાસ અંગે સવાલ કરાયો। મોટી અને નામાંકિત શાળાઓની અનિયમિતતા બાબતે સત્તાધીશો મૌન રહ્યા। કોચિંગ ક્લાસ અંગે સવાલ પૂછાતા સીબીએસઈ બોર્ડના ચેરમેને ચાલતી પકડે અમદાવાદ કાર્યક્રમમાં આવેલા સીબીએસઈ ચેરમેન રાહુલ સિંઘે મૌન સેવ્યું। ઉદ્ગમ સ્કૂલના કોચિંગ ક્લાસ અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો હતો। हमारे गुजरात के अहमदाबाद की बात करूँ तो कई स्कूल तो ऐसे मैंने देखे हैं कि स्कूल टाइम में ही अंदर एक उद्गम स्कूल में नाम लूँ तो उसी स्कूल में स्कूल टाइम में की स्टोन क्लासेस चलाए जाते हैं। तो ये कितना दूषण मानते हैं शिक्षा नीति में या प्रणाली में आप? ये डमी स्कूल नाम का कोई कॉन्सेप्ट तो सीबीएसई में नहीं है हमारे लिए, क्योंकि यह रेगुलर बोर्ड है। 75% उपस्थिति प्रत्येक विद्यार्थी जो कि बोर्ड की परीक्षा देना चाहता है उसके लिए अनिवार्यता विहित है। जहाँ पर इसका उल्लंघन प्रकाश में आता है तो उस पर कार्रवाई की जाती है। विद्यालय अगर गलत बताता है तो विद्यालय पर कार्रवाई होती है। छात्र अगर गलत बता रहा है तो विद्यालय उस पर कार्रवाई करता है। तो इसी तरह से हम लोग कार्रवाइयाँ करते हैं। लेकिन ये स्कूल के अंदर ही क्लास चलाना सर, आप कितना मानते हैं कुछ होगा? क्योंकि हम સુરતના કામરેજ ખાતે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું તૈયાર કરવામાં આવ્યું। કામરેજ ટોલ નાકા પર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ અમલમાં મુકાઈ। હવે ટોલ પર વાહન ચાલકોને ઊભું રહેવું નહીં પડે। ચાલતા વાહનમાં જ ફાસ્ટેગથી ટોલ કપાઈ જશે। ટોલ નાકા પર 36 અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવ્યા। લાઇડર, રડાર અને એન્ટેના ટેકનોલોજીથી થશે મોનિટરિંગ। ટોલ નજીક આધુનિક કંટ્રોલ રૂમ બનાવાયો। 15 કરોડના ખર્ચે તૈયાર કરાઈ ડિજિટલ ટોલ સિસ્ટમ। 2 ફેબ્રુઆરીથી ડિજિટલ ટોલનું ટેસ્ટિંગ કરવામાં આવશે। 15 ફેબ્રુઆરીથી કામરેજ ડિજિટલ ટોલ નાકું શરૂ થશે। સુરતના કામરેજ ખાતે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું છે તે બનવા જઈ રહ્યું છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે કામરેજ જે ટોલ નાકું છે ત્યાં દેશનું પ્રથમ જે આ ડિજિટલ ટોલ નાકું કહી શકાય તે બની રહ્યું છે। અહીંયા જ્યારે વાહનો પાસ થશે ત્યારે હાઈટેક કેમેરા વાહનની નંબર પ્લેટ વાંચશે અને સીધા લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાપી લેશે। આ ટોલ નાકાની ફાયદાની જો વાત કરવામાં આવે તો ગાડી ઊભી રાખી કે ધીમે પાડવાની જરૂર નહીં પડે, એટલા માટે જે પેટ્રોલ ડીઝલનો બચત છે તે થશે। સાથે સાથે ટોલ પર એન્જિન ચાલુ રાખીને ઊભા રહેવાથી થતું પોલ્યુશન પણ જે અટકશે। ત્યારે આગામી 15 ફેબ્રુઆરીના રોજ આ ડિજિટલ ટોલ નાકું કાર્યરત થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો આમાં સફળતા મળશે તો આખા દેશમાં પ્રોજેક્ટ છે તે લાગુ કરી દેવામાં આવશે। મહત્વનું છે કે કામરેજ ખાતે આવેલું આ ટોલ નાકું દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું બનવા જઈ રહ્યું છે। ત્યારે આ ટોલ નાકું જે છે તે મલ્ટી લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ નાકું તરીકે ઓળખાશે। ત્યારે જે તમામ તૈયારી છે તેની આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે કેમેરા છે અને જે સ્કેનરો છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે। આગામી 2 તારીખે આ જે કેમેરા છે અને જે આ ટોલ નાકું છે તેનું ટેસ્ટિંગ પણ થવાનું છે। ત્યારે 15 તારીખે વિધિવત રીતે આ ટોલ નાકું શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આ ટોલ નાકાથી વાહનોના જે ઈંધણ છે તેનો બચત થશે, સાથે સાથે વાહન ચાલકોના જે સમય છે એ સમયમાં પણ બચત થશે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું। પાકિસ્તાનમાં પણ બંધારણનો સમાજ અમલ કરશે। લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગમાં ખર્ચ ઘટાડશે। પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજે નિર્ણય લીધો। વાવ ભાભરના સરહદી વિસ્તારના લોકો પાકિસ્તાનમાં રહે છે। પાકિસ્તાનમાં રહેતા ઠાકોર સમાજના લોકોએ નિર્ણય લીધો। ઠાકોર સમાજના બંધારણનો વિડીયો પણ વાયરલ કર્યો। પાકિસ્તાનમાં રહેતા લોકોને પણ માહિતી પહોંચાડાઈ છે। પાકિસ્તાનના ઠાકોર સમાજના લોકો અમલવારી કરશે। અમલ ન કરે જે અમલ ન કરે એ બધા ભાઈ હોગઈલો કે અહીંયાની લોકો પંચાયત હશે, એ પંચાયત જુમ્મેવાર હશે। આ પંચાયત અહીં કંથી અમલ ના કર્યા વાળા કંથી
13 લાખ રૂપિયા આપી દેશે. ધન્યવાદ. તમે બધા મુતમિન લો. બોલો જય શ્રી રામ. પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મારી ટિકિટ મારી શાન, દેશ માટે મારું યોગદાન અભિયાન શરૂ કરાયું. મુસાફર ટિકિટ ખરીદીને જ મુસાફરી કરે તે મુખ્ય હેતુ. વડોદરા વિભાગના સ્ટેશન અધિક્ષક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અભિયાન દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીનો સંદેશ. करोड़ों लोग निवासी भारत निवासी ट्रेन पे चलते हैं और ट्रेन की सुविधाएं और सुरक्षा बढ़ाने के लिए जो बहुत अच्छे कदम भारतीय रेल ने उठाए हैं, उसमें हमारा एज ए भारत के नागरिक हमारा एक सबसे महत्वपूर्ण योगदान है कि हम जब भी प्रवास करें हम टिकट निकाल के ही प्रवास करें. और इसमें इस अभियान को हमारे वडोदरा निवासी और बड़ौदा मंडल के सारे जो प्रवासी है वो पूरी तरह से इसमें हमेशा ही टिकट निकाल के ही प्रवास करते हैं. पर ये अभियान पूरे देश में हम चला रहे हैं ताकि हर भारत का जो प्रवासी है वो गर्व से कहे मैं जब भी चलता हूँ टिकट निकाल के चलता हूँ, मेरी टिकट है, मेरी शान है. और जो रेलवे की सारी सुविधाएं और अगर संकट काल अगर नहीं आए, किसी पे छोटी भी तकलीफ आए तो टिकट से ही हमें अपने पूरे हक जो है वो हर जगह से मिल जाते हैं. इसलिए टिकट निकालना हमारे बहुत महत्वपूर्ण है. જ્યારે કલાકારના હુનરને યોગ્ય વળતર મળે છે ત્યારે જ આત્મનિર્ભરતાનો સાચો સૂરજ ઉગે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના હજારો શિલ્પકારો અને મહિલા કારીગરો આજે વચેટિયા મુક્ત સીધા બજાર સાથે જોડાયા છે. વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ ગ્રામીણ કલાને આધુનિક પ્લેટફોર્મ મળતા કસબીઓના આંગણે આર્થિક સમૃદ્ધિ આવી છે. ચાલો જાણીએ કેવી રીતે બદલાઈ રહ્યું છે ગુજરાતના આ કારીગરોનું નસીબ. અહીંયા માટીકામ ભવનમાં ગુજરાત ટેકનોલોજી દ્વારા અહીંયા મઠ વર્કનું ખૂબ જ વ્યવસ્થિત શીખવાડવામાં આવે છે. અહીંયા બધી બહેનોને 18 થી 45 વર્ષની ઉંમરની બધી જ બહેનોને બહુ જ વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે અને બધાને હેન્ડ ટુ હેન્ડ વર્ક કરવામાં આવે છે. અને આનાથી અમે શીખીને અમારા પોતાના ઘરનું ગુજરાન કરી શકીએ એ માટે અમે માર્કેટમાં પણ આનું અમે જો કરવું હોય એનું ગાઈડન્સ આપવામાં આવે છે. રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગ વિભાગ અને ગરવી ગુર્જરી દ્વારા ગ્રામીણ કલાકારોને સઘન તાલીમ અને આર્થિક સહાય મળી રહે છે. ગાયત્રીબેન જેવા અનેક કારીગરો માટે હવે હસ્તકલા મેળાઓ અને પ્રદર્શનો ઉત્પાદનોના વેચાણ માટે સચોટ મંચ બન્યા છે. અંબાજીના દક્ષાબેને નાળિયેરના રેશામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી વેસ્ટમાંથી બેસ્ટનો મંત્ર સાકાર કર્યો છે. તેમની મંડળી દ્વારા પ્રશિક્ષિત હજારો આદિવાસી મહિલાઓ આજે સ્વાભિમાન સાથે આજીવિકા મેળવી રહી છે. સરકારશ્રીનું ધ્યાન ગયું તો એમને પણ અમને વધુમાં વધુ લોકો બહેનો કામ કરી શકે એ માટે અમને પણ પ્રોત્સાહન આપ્યું અને રોજગારી માટે બહેનોને શું શું મળી શકે એ રીતે અમને પ્રોત્સાહન આપ્યું. ત્યારે કચ્છના રાજીબેને નકામા પ્લાસ્ટિકમાંથી આકર્ષક બેગ અને ચટાઈ બનાવી 22 ગામોને પ્રદૂષણ મુક્ત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સરકારના સહયોગથી તેઓ આજે 150 મહિલાઓને રોજગારી પૂરી પાડી સ્વદેશી અભિયાનને વેગ આપી રહ્યા છે. લગભગ 150 થી 200 બહેનો જેટલા જોડાયેલા છે જે પ્લાસ્ટિક કલેક્શન કરતા હોય છે, પછી એનું વોશિંગ કરે છે, એને સોર્ટિંગ કરી પછી એનું પટ્ટી કાપીને વણાટ કરે છે અને વણાટ કર્યા પછી એમાંથી પ્રોડક્શન બનાવીને અમે જાતે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને વેચીને એમાંથી રોજગારી મેળવીએ છીએ. સર, ઇન્ડેક્સ સી દ્વારા આયોજિત મેળાઓ થકી 5000થી વધુ કારીગરોને સીધી રોજગારી મળી છે. અત્યાર સુધી 74,000 જેટલા કલાકારોને અપાયેલા ઓળખ કાર્ડ આજે તેમના આર્થિક સશક્તિકરણની નવી ઓળખ બન્યા છે. આર્ટિઝન્સને વેચાણની તકો પૂરી પાડીએ છીએ. એ ઉપરાંત મૈસૂર, બેંગ્લોર, નાસિક, મુંબઈ, દિલ્હી, સુરજકુંડ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં પણ ગુજરાત હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ, જેના કારણે આપણી જે અલગ અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટિઝન્સ છે તેમને વેચાણની તકો મળે છે અને જેના કારણે ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.